કેમ છો મિત્રો? મજામાં તો છો બધાને. બાપા સીતારામ, જય શ્રી રામ. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આપણે ફરીથી એક નવા બ્લોગમાં આવ્યા છીએ. કેટલા સમય પછી બ્લોગ લાવ્યા છીએ અને તમારા બધાનો તો પહેલાં દિલથી ખૂબ ખૂબ આભાર કે 8K પૂરા થઈ જશે અને ટૂંક સમયમાં 9K પણ પૂરા થશે. તો આવી રીતે સપોર્ટ કરો. અને આજ છે રવિવાર, તો આપણે નવા બ્લોગ બનાવી નાખીએ. તો રવિવાર છે તો પહેલાં તો આપણે કામે જવાનું છે. અડધો દિવસ કામેથી આવીને ક્યાં જાય કાંઈ નક્કી નહીં. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. અત્યારે તો આપણે ગણપતિ બાપાનું અહીંયા મૂર્તિ લાવે છે એટલે ના બેઠા સવી તંબુ બંબુ મળાવ્યું છે. તો અત્યારે આપણે ના બનાવે તો આપણે ડેલી બ્લોગ બનાવીએ તો એ પણ તમે કોમેન્ટ કરી દેજો. તો મળીએ આગળ. એમાં પુનિતભાઈ આવી ગયા છે આપણે લેવા. આપણે આવી કામે આપણું ઘર. મળી ગયા છે ગણપતિ દાદાના મેન માણસ છે. પૂછે માવજી કર્યા શાંતિ સીતારામ જય ગણપતિ બાપા. કેવી પાડ્યા હા હા એ અમારા માવજી ગઢાની ગાયું છે. અમારા ગણપતિ દાદાના મેન માણસ છે ભાઈ. ગાયું લઈને જાય. મિત્રો આપણે કામ પહોંચી ગયા છીએ. આપણને રાહુલભાઈ મળી ગયા છે. રાહુલભાઈ મજામાં હવે આપણે જવું છે. ક્યાં જવાનું? કદમગીરી જવાનું છે. તો રાહુલભાઈ એમ કહે છે કે કદમગીરી જવાનું છે. તો મિત્રો આપણે કદમગીરી જવું આજ નહીં પછી જવું ફરી. સારું મળીએ આગળ તમને દેખાડી આજ ઘરે જવા લાગ્યા છીએ. જોઈ શકો છો તમે. હવે સારી આરામ કરી છીએ. પછી આગળ જાય કાંક બહાર જાય એટલે તમને દેખાડીએ. તો તમારી તમારા બ્લોગમાં એના વ્યાસ છે ખેતર જોઈ શકો છો તમે. તમારો વ્યાસ બેઠી મજા લઈ જોઈ શકો છો. આ છે આપણું ખેતર. આ છે આપણા બેનનું ખેતર. આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આપણે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને આપણે ડેલી બ્લોગ બની આવીએ તો પણ કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. અને હર હર મહાદેવ, બાપા સીતારામ, જય શ્રી રામ. તો મળીએ નવા બ્લોગમાં.